नमस्कार, मैं उर्वशी निवड़ेकर, आप देख रहे पुलिस ऑफ इंडिया न्यूज़। आज 30 जनवरी को गांधी निर्वाण दिवस के अनुसार वडोदरा शहर कांग्रेस ने गांधीनगर गृह में पुष्पांजलि अर्पित की, जिसमें कांग्रेस अध्यक्ष ऋत्विक जोशी, नेता विपक्षी अमीबेन रावत, पार्षद चंद्रकांत भत्तू, अनुसूचित जाति के महेश सोलंकी, नरेंद्र रावत एवं कार्यकर्ताओं ने पुष्पांजलि अर्पित की। आज गांधीजी की पुण्यतिथि है। ये महात्मा गांधी जेने आज़ादी गांधीजी जेमने आज़ादी चळवळ चालू करी अने कई चळवळ लाठी खाओ, गोली खाओ, सत्य ने अहिंसा मार्ग पर चालो, ये राह अपनावीने देश की आज़ादी की चळवळ चलाईने देश आज़ाद कराया। त्या सुधी कांग्रेस पार्टी में जेवुं ज आज़ादी मळी गया पछी एमने तरत ज जे लोकोने शासन चलावવાનું હતું એને સોંપી દીધું। એટલે કોઈ લાભ લાલચ વગર આ દેશને જોડવાનું કામ અને સત્ય અહિંસા પર ચાલવાનો માર્ગ લોકોને બતાવતા રહ્યા। નાથુરામ ગોડસે નિહત્યા ગાંધી ઉપર જ્યારે પ્રાર્થના સભામાં જતા હતા ત્યારે તન ગોળીથી બીંધી નાખ્યા। એમને એવું લાગ્યું કે મેં બહુ બહાદુરીનું કામ કર્યું છે, પણ ગાંધી ગાંધી નથી, ગાંધી વિચારધારા છે અને વિચારધારા કોઈ દિવસ ખતમ થતી નથી। ગાંધીજીને જ્યારે પણ સત્ય અને અહિંસાની વાત થશે, જ્યારે પણ આ દેશમાં, કારણ કે કોઈ પણ વસ્તુ સામે બેસીને ટેબલ પર બેસીને એનું સમાધાન થાય, ગોળીઓ વીંધવાથી સમાધાન નથી થતું। જ્યારે પણ સત્ય અહિંસાની વાત આવશે ત્યારે ગાંધીજીની વાત ચોક્કસ આવશે ને ગાંધીજી ત્યારે પણ જિંદા દેખાડ્યા છે। એટલે આજે ગાંધીજી મર્યા નથી, પણ ગાંધીજીની વિચારધારા હંમેશા જીવતી હશે। પૂરી દુનિયાની અંદર ગાંધીજીની વિચારધારાને માનવું પડ્યું છે। કેટલા પણ મોટા યુદ્ધ કેમ ના થાય, પણ છેવટે તો ટેબલ પર બેસીને સમાધાન થાય છે। એટલે ગાંધીજીની વિચારધારા મળતી નથી। હું આપને પૂછવા માગું છું કે જ્યારે દેશમાં અંગ્રેજોનું શાસન હતું, જ્યારે અંગ્રેજો આ દેશ ઉપર જુલમ કરતા હતા, દેશનો ધન લૂંટીને લઈ જતા હતા, ત્યારે આવા નાથુરામ ગોડસે ક્યાં ગયા હતા? देश आज़ाद थई गया पछी निहत्ता पर गोली चलावीने बहादुरी नहीं करी, ए तो हे राम करीने जता रह्या, पण आ देश ने एक विचारधारा आपीने गया छे। मारुं मानवुं छे के आ देशना युवानोने बधी बीजी वातो लोको बहु करशे, अमे तो आ करी नाख्युं, अमे तो आ करी नाख्युं, पण मूळ पायो नाखनार कोण छे? आ देशनी अंदर मूळ लड़ाई लड़नार कोण छे? कोणे आ देशने जगाड्या? कोणे आ सत्यना अहिंसानी लड़ाई लड़ी? ए गांधी हता અને એ ગાંધી વિચારધારાને લોકોએ સમજવું પડશે। દેશને જો ખૂબ આગળ લઈ જવું હશે તો દેશના યુવાનોએ આ ગાંધી વિચારધારાને સમજી આ દેશની આગળની રાહ પકડવી પડશે, એવું મારું સ્પષ્ટ માનવું છે। આજે ગાંધી પુણ્યતિથિના દિવસે હું ગાંધીને નમન કરું છું અને એની વિચારધારાને આગળ ધપાવવાની જે મારામાં શક્તિ હશે એને આગળ લઈ જઈશ। જય હિન્દ, જય ભારત। આજે દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના નિર્વાણ દિન નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। મહાત્મા ગાંધી કે જેમણે આખું જીવન એક સાદાઈપૂર્વક નિછાવર કર્યું હોય, જેને સંત મહાત્મા અને બાપુનું નામ બિરુદ આપવામાં આવ્યું હોય, પણ છેવાડે એમની જે પ્રજા વિરોધી માનસિકતા ધરાવતા તત્વો દ્વારા હત્યા કરવામાં આવી, એવા ગોડસે દ્વારા જ્યારે એમની હત્યા કરવામાં આવી હતી અને આ ગોડસેના કેટલાક ભક્તો આજે માનવતા વિરુદ્ધનું જે કૃત્ય કરી રહ્યા છે ને એવા લોકો જે સત્તા પર બેઠેલા છે એ લોકો માટે પણ આજે એક વિચારવા, જે પ્રજાએ વિચારવાની જરૂર છે, ઇતિહાસને દોહરાવવાની જરૂર છે કે માનવતાના સંદેશ લઈને, પ્રેમ, સત્ય, અહિંસાનું સૂત્ર લઈને જ્યારે ગાંધીજીએ આ દેશને અહિંસક રીતે આઝાદી અપાઈ હોય ત્યારે એમની હત્યા કરનાર કાવતરાખોરને વિચારધારા ધરાવતા કેટલાક લોકો આજે પ્રજાનું અહિત કરી રહેલા છે। પ્રજાએ પણ જાગવાની જરૂર છે અને આજે શ્રદ્ધાંજલિના રૂપે જાગૃત થઈને પણ એ બતાવવાની જરૂર છે અને આજે અમે વડોદરા કોંગ્રેસ પરિવાર तरफ सत्सर नमन करी बापू ने श्रद्धांजलि अर्पण करिए। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें